નમસ્કાર મિત્રો, તો જે જ્ઞાન સાધનાની ચોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ છે તેના માટે વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તો મેં અહીં કેટલાક પ્રશ્ન લીધેલા છે, તો તે જોઈએ. તો પહેલો પ્રશ્ન આવે છે કે શાળા આપણી જાતે પસંદ કરી શકીએ? તો તમે તમારી જાતે પણ પસંદ કરી શકો છો, પણ તમારી સ્કૂલ દ્વારા જો શાળા પસંદગી થશે તો તે વધુ સારું રહેશે. અને જે શાળા પસંદગી છે તે તમારે જે પણ શાળામાં એડમિશન લેવાનું હોય તે શાળા પહેલી પસંદ કરવાની. અને સૌપ્રથમ તો તમારે જે આ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કે કેટલી શાળા પસંદ કરવી. તો તમે અહીં જોઈ શકો છો કે જે આદર્શ નિવાસી શાળા માટે જે આ ચોઈસ ફિલિંગ શરૂ થઈ છે તેમાં તમે ગમે તેટલી શાળા પસંદ કરી શકો છો, પણ જે પ્રથમ ક્રમાંકમાં આવશે તેમાં જો તમારે જે શાળામાં એડમિશન લેવાનું થશે તે શાળા પ્રથમ ક્રમાંકે રાખવી, જેથી તમને તેમાં એડમિશન મળી શકે છે. પછી એક બીજો પ્રશ્ન હતો કે જે અપ્રુવલ ન થયું હોય તો તેના માટે શું કરવાનું. તો અપ્રુવલ ન થયું હોય તો તમારે ફરીથી જે સુધારા વધારા કરી અને ફરીથી તમારે જે રજિસ્ટ્રેશન છે તે સબમિટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે અપ્રુવલ થશે ત્યારબાદ તમારે અહીં ચોઈસ ફિલિંગનું ઓપ્શન આવી જશે. અને બીજો એક પ્રશ્ન હતો કે જે પ્રાઇવેટ સ્કૂલ હોય તો તેના માટે શું કરવું. તો પ્રાઇવેટ સ્કૂલ માટે તમારે જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો તમારે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું છે, અને તે સ્કૂલ દ્વારા તમારે થશે. અને સ્કૂલમાં તમારે જાણ કરી લેવાની, ત્યાંથી તમારે સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની, જેથી સ્કૂલ દ્વારા તમને જે પણ જાણ કરવામાં આવે તે રીતે તમે આગળ પ્રોસેસ કરશો. અને મિત્રો બીજો એક પ્રશ્ન હતો કે આ બીજી શાળાનું જે ચોઈસ ફિલિંગનું ઓપ્શન છે તે ક્યારે આવશે. એટલે કે આ જે આદર્શ નિવાસી શાળા માટે આવ્યું છે તે બીજી અલગ અલગ શાળા માટે ક્યારે આવશે. તો તે આવશે થોડાક સમય પછી આવી જશે. જ્યારે પણ આવશે ત્યારે હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવી દઈશ. અને મિત્રો જે બીજે અલગ અલગ તારીખ છે, જેમ કે આ જે ચોઈસ ફિલિંગની તારીખ છે તેના માટેનો પણ વિડીયો અલગથી બનાવેલો છે, જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને તમારે જો અહીં નોંધ છે તે પણ ખાસ વાંચી લેવી, તમે લોગિન કરી અને સંપૂર્ણ રીતે તમારું જે આ પ્રોસેસ છે તે તમે જોઈ શકશો. અને મિત્રો જો હજી પણ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આવા જ નવા અને ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થઈ શકે. અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેને જે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા છે તે સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરી શકે. જય હિન્દ, જય ભારત.